ગુજરાતમાં આમ તો ભાજપને લઈ અને અનેકવાર ચર્ચાઓ થાય છે અને ભાજપના નેતાઓની સરકારી અધિકારીઓ નથી સાંભળતા એવી વાત પણ અનેકવાર થાય છે. પરંતુ હવે જૂનાગઢમાંથી ભાજપના જ પ્રમુખ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્રને લઈ અને ચર્ચાઓએ વેગ પકડ્યો છે. કોંગ્રેસ નેતા દ્વારા હવે જવાબ આપવામાં આવ્યો છે અને ગોપાલ ઇટાલિયાએ પણ વિધાનસભામાં આ પ્રશ્ન ઊભો કર્યો હતો. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં જો સરકારી અધિકારીઓની વાત કરવામાં આવે તો આપણે અનેક એવા કિસ્સાઓ સાંભળ્યા છે અને અનેકવાર આપણે એવા મુખ્યમંત્રીને પત્ર લખતા નેતાઓ પણ જોયા છે કે જે કહે છે સતત કે અધિકારીઓ એમને ગાંઠતા નથી. ધારાસભ્યો હોય કે પછી મંત્રીઓ હોય એમનું સાંભળવામાં નથી આવતું. ને આ આખી બાબતને લઈ અને જૂનાગઢમાંથી એક સવાલ ઊભો થયો અને આ સવાલ એટલા માટે ઊભો થયો કારણ કે ભાજપના જ પ્રમુખે કલેક્ટરને આવેદનપત્ર લખ્યું અને હવે આખી બાબતને લઈ અને જે વિસાવદરના ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા એમણે વિધાનસભામાં સવાલ ઊભો કર્યો. તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે જૂનાગઢનો પ્રશ્ન એટલા માટે પૂછી રહ્યો છું કારણ કે એ મારા મત વિસ્તારમાં આવે છે અને વધુમાં કોંગ્રેસના નેતા દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં પ્રશ્ન ઊભો કર્યો કે કેટલા તલાટી મંત્રીઓ એ ગામમાં હાજર રહે છે અને એમને જવાબ મળ્યો શૂન્ય. અને અહીંયા જે ભાજપના પ્રમુખે જ પત્ર લખ્યો હતો અને તેની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે આખી બાબતને લઈ અને અધિકારીઓ હાજર જ નથી રહેતા. હવે વાત એવી આવી ગઈ છે કે તંત્ર એવું કહી રહ્યું છે કે આ તમામ તલાટી મંત્રીઓ છે એ ગામમાં હાજર રહે છે અને જે લોકો છે ને ભાજપના જ પ્રમુખ છે જૂનાગઢના એ કહી રહ્યા છે કે આ તલાટી મંત્રીઓ ગામમાં હાજર નથી રહેતા. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું ને કોંગ્રેસના નેતા દ્વારા જે જૂનાગઢના પ્રમુખ છે તેમણે શું કહ્યું એ પણ સાંભળી લઈએ. નમસ્કાર મિત્રો, હું જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા. મિત્રો, અત્યારે મેં એક હમણાં વાત સાંભળી કે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ એ લેખિતમાં આપ્યું કલેક્ટર સાહેબને કે તલાટી મંત્રીઓ અમારું માનતા નથી. અને બીજી વાત છે કે સરકારી દવાખાનામાં માલની સપ્લાય નથી, દવાઓની સપ્લાય નથી. આ ઉલટા ચોર કોટવાલને એવી વાત છે કારણ કે સપ્લાય કોને કરવાની? માય બાપ સરકાર છે, સરકારને સપ્લાય કરવાની હોય છે. એટલે આમાં ક્યાંક ને ક્યાંક તમારો અહમ કે તમારો નફો ક્યાંક છુપાયેલો હોય ને એમાં તમે સફળતા ન મળી હોય એટલે તમે તમારા અધિકારીઓને દંડ દો છો. કારણ કે અધિકારી પાસેથી કામ તમારા તાઇફા માટે તમે લ્યો છો. અત્યારે લગભગ અધિકારીઓ સચિવથી માંડીને તલાટી મંત્રી સુધીના નીચલા પટાવાળા માંડીને ટૂંકમાં સરકારનું જ કામ કરતા હોય એવું એને બધાને મગજમાં ઘડી ગયું છે. ખરેખર બધાની રીતે જેને કામ કરવાની હોય, જેની કેટેગરી હોય, જેની કામગીરી જે માટે જેની જે હોદ્દાની રૂએ એની કામગીરી કરવાની હોય એ કામગીરી કરવાની વાત તમારા તાઇફા કરવાની વાત છે. સામાન્ય એક મંત્રી આવી ગયા હોય એટલે બિચારા નાના પટાવાળાથી માંડીને સચિવ સુધી એને માનસિક અપસેટ જ હોય. આ તમારી કામગીરી છે એટલે ખોટા તમે અધિકારી વાક કાઢોમાં સપ્લાય તમારે કરવાની હોય છે. પણ ક્યાંક ને ક્યાંક દવાની સપ્લાયમાં તમારી જનરિકની દવાની કંપનીમાં તમારો કોઈનો ભાગ હોય અને એ ભાગમાં સાહેબને એમાં રિઝલ્ટ ન મળ્યું દવાનું એટલે સાહેબે ના પાડી હોય કારણ કે તમારી દવાઓ માની લો કે સાહેબને મંજૂર નથી વાપરવી, સ્ટાન્ડર્ડ સાહેબ હોય અને સ્ટાન્ડર્ડ દવા વાપરવી હોય એને. હમણાં અમારે વિસાવદરમાં એક કિસ્સો બની ગયો કે ભાઈ વિસાવદરના ચીફ ઓફિસર વઘાસિયા સાહેબ હતા, એણે 4.5 લાખ રૂપિયાનું આપણે જે પાણીમાં નાખવાની દવા હોય ને રિજેક્ટ કરી. વિસાવદરના આમ જનતાને ખરેખર આભાર માનવો જોઈએ, આવા અધિકારીનું સ્વાગત કરવું જોઈએ કે ભાઈ આવા તમને વિસાવદરના જીવલેણ રોગમાંથી બચાવી લીધા. એ દવા જો પાણીમાં નાખીને વિસાવદરને સપ્લાય કર્યું હોત પાણી તો અસંખ્ય રોગનો ભરડો લેવાની વાત હતી. પણ તમારા પદાધિકારીઓની કંપની હોય અને એ સપ્લાય કરી હોય ખોટા 4.5 લાખના બિલ ઉધાર દીધા હોય. આજ તમે કે બીજા કોઈ ક્યાંક ને ક્યાંક તમારા નગરપાલિકાના સભ્યોનું બિલ મંજૂર નથી થતા એટલે આ પ્રશ્ન છે. એટલે ખોટી વાતો કરવામાં વહીવટદાર તમે જ છો, તમે સર્વા હોય, તમારે સપ્લાય કરવાની હોય એટલે અધિકારી બંધારણની રીતે કામ કરે છે, નહીં કે તમારા નોકર નથી. તલાટી મંત્રીને કામગીરી શું કરવાની હોય? ગામના વિકાસની કામ કરવાની હોય, નહીં કે એને કૂતરા ગણવાની કામગીરી.
તમે આવા કૂતરા ગણવાની કામગીરી તમે તલાટી મંત્રીનો હકલો તો બંધારણી રીતે બાબા સાહેબે જે કોંગ્રેસ પાર્ટીએ બંધારણ જે બનાવ્યું છે એ મુજબ વર્તે છે, કારણ કે એને ખબર છે કે રજા મૂકવાનો અધિકાર તો અમને છે, એટલે એ રજા મૂકી દેતા હોય તમારા ડરની તમારા ત્રાસને કારણે. નકર તમે એવી જગ્યાએ મૂકો પાછા કે બિચારાનું ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય, એમાં કાંઈ તમે વસાતો નથી કોઈના. એટલે ખોટો અધિકારીનો વાંક કાઢવા કરતાં તમે જ નાકામયાબ છો, તમે કામમાં પરિપૂર્ણ થયા નથી, તમારી પોતાની જવાબદારી છે. એટલે વધુ ન કહેતા પ્રમુખ સાહેબને મારી વિનંતી છે કે તમે તમારામાં ડોક્યુ કરો અને નકર રાજીનામું આપી દો. જનરિક દવાના નામે તમે પોતે તમારા બિલ ઉધારવા હોય, તમારી કંપનીમાં ભાગ હોય, નાનો મોટો ભાગ હોય, તમારા પદાધિકારીઓનો કે જેની સામે કોઈ બોલી ન શકતો એનો ભાગ હોય, એટલે બિચારા દવા સપ્લાય લેવી પડે, દવા વાપરવી પડે. એક નામે પણ એનું એમાં જરા કે રિઝલ્ટ ન મળતું અધિકારીઓ કરે હું કામ દવા મગાવે તમારી. એટલે તમારે દવા સપ્લાય કરો, સ્ટાન્ડર્ડ દવા સપ્લાય કરો એવી ખાસ વિનંતી છે. અને અધિકારીને ખોટો દેશ દેવા કરતાં તમારા તાઇફાઓ બંધ કરો ને તો અધિકારીઓ પોતાનું કામ કરી શકે. નહીં તો ઉઠીને તમારા તાઇફા જ હોય છે. શિક્ષકોને શિક્ષકોનું કામ કરવા દો, તલાટીને તલાટીનું કામ કરવા દો, કલેક્ટરને કલેક્ટરનું નહીં, મામલતદારને મામલતદારનું કરવા દો, પ્રાંતને પ્રાંતનું કરવાનું દો, પટાળાને પટાળાનું કામ પણ કરવાનું છે. તમે આ વ્યાજબી વાત છે કાંઈ? એટલે અધિકારીને મારી વિનંતી છે કે આ બધા બંધારણની રીતે કામ કરો, તેવી મારી ખાસ નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત. જુનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી સાલી સાહેબ સાથે પણ મારે વાત થઈ. દવાની સપ્લાય તો રેડી છે, સર્જિકલ આઇટમ બધી રેડી છે. હમણાં જ ઇસ્યુ 10 દિવસ પહેલાં આવ્યો હતો ત્યારે મેં તપાસ કરી જોયું હતું બધું. ભેસાણે સાહેબ વિસાવદર અમારા અધિકારી છે, આરોગ્ય અધિકારી, બહુ સરસ કામગીરી છે. એટલે દવાની સપ્લાય નથી એવું નથી. અને ખરેખર માન લો કે અધિકારીઓ, આરોગ્ય અધિકારી તો બહુ સરસ મજાના કામ કરે છે. ઘેરે ઘેરે જઈ અને નાના મોટા વૃદ્ધો હોય એને પાટાપીંડી કરે છે અને બહુ સારી કામગીરી છે. એટલે પણ ક્યાંક ને ક્યાંક આપણો સંતોષ જળવાતો નથી. નમસ્તે મિત્રો, આજે 28મી ફેબ્રુઆરી 2026 વિધાનસભાનું સત્ર હતું. વિધાનસભામાં આજે મારા મહત્વના 2 પ્રશ્નો ઉપર મેં રજૂઆત આજે મૂકી ખેડૂતો માટે. ટોટલ 3 હતા, એમાંથી પ્રશ્નના સ્વરૂપમાં 2 હતા, મુદ્દાના સ્વરૂપમાં 1 હતું. એમ કુલ 3 બાબતો મેં આજે રજૂ કરી. આખા ગુજરાતની અંદર તલાટી કમ મંત્રીઓ ગામડામાં એમને રહેવાનું ફરજિયાત છે નિયમ પ્રમાણે, કાયદા પ્રમાણે, પણ રહેતા નથી. અને એના કારણે ગામડાના લોકોને ખૂબ બધી તકલીફો પડે છે. સમયસર કંઈક કામ હોય, તલાટી મંત્રીનો દાખલો કાઢવો, કોઈ એન્ટ્રી પાડવી, કોઈ પ્રિન્ટ કાઢવી, કોઈ વગેરે બાબતે, તો એ થઈ શકતું નથી. એટલે મેં વિધાનસભામાં આજે પંચાયત મંત્રીને પૂછ્યું કે જુનાગઢ જિલ્લામાં કેટલા તલાટી મંત્રીઓ છે એ ગામમાં રહે છે અને કેટલા નથી રહેતા અને કેટલી ફરિયાદ મળી. હવે તમે આંકડાની માયાજાળ જુઓ. વર્ષો પહેલાં પેલી સિરિયલ આવતી હતી, એ સિરિયલની અંદર પેલું સોનપરીની સિરિયલ આવતી હતી અને સોનપરીની સાથે એક કાકા હતા અને એક નાનો છોકરો, ગભરું કે એવું કંઈક નામ હતું, મને બહુ યાદ નથી આવતું. એ આવી માયાજાળ કરી બતાવતો. આમ કરે એટલે દેખાય, આમ હાથ કરે એટલે વયું જાય. એવી માયાજાળ પંચાયત મંત્રીને ફાવી ગઈ છે. આજે મને વિધાનસભાની અંદર જ જવાબ આપ્યો છે. જોકે મેં તો ખાલી જુનાગઢ જિલ્લાનું પૂછ્યું છે, કેમ કે હું જુનાગઢ જિલ્લાનો ધારાસભ્ય છું. વાસ્તવિકતા આખા ગુજરાતની આવી જ છે. મેં એમ પૂછ્યું છે કે તલાટી મંત્રીઓ ગામડે ન રહેતા હોય, જ્યાં એને રહેવું ફરજિયાત છે, ત્યાં એવી કેટલી ફરિયાદ મળી? તો મને આમાં લખીને આપ્યું 0,0,0,0. જુનાગઢમાં 0, માંગરોળમાં 0, મેંદડામાં 0, વિસાવદરમાં 0, ભેસાણ, કેશોદ, માણાવદર, માળિયા, આ તમામ તાલુકામાંથી કોઈ ફરિયાદ મળેલ નથી. આવું મને લખીને આપ્યું. હવે એવું મને જે લખીને આપ્યું એ અહીંયા નીચે લખીને આપ્યું છે. એની ઉપર લખ્યું છે, એની મહત્વનું છે. ઉપર શું લખ્યું છે? મેં એમ લખ્યું છે કે ગ્રામ પંચાયતની અંદર તલાટી મંત્રીને રહેવાનું મકાન પણ સરકાર જ બનાવી આપે છે. તો જુનાગઢ જિલ્લામાં કેટલા મકાન છે એવા? તો ઉપર લખીને આપ્યું કે જુનાગઢ, માંગરોળ, મેંદડા, વિસાવદર, ભેસાણ, કેશોદ, માણાવદર વગેરે થઈને 124 મકાન છે. જુનાગઢ જિલ્લામાં અંદાજે 700-800 કરતાં પણ વધુ ગામડાઓ હશે. ખાલી 196 તો વિસાવદર વિધાનસભામાં છે. તો માનો કે 700-800 ગામડા હોય, એમાંથી માત્ર 124 ગામમાં તલાટી મંત્રીને રહેવાની સગવડતા છે. એનો અર્થ એ થયો કે બાકીના કોઈ ગામમાં તલાટી મંત્રી રહેતા નથી રહેતા. તો ફરિયાદ તો હોવાની જ ગામડાઓમાં. તો ફરિયાદ 124 ગામમાં રહેવાની સગવડ છે, બીજા ગામમાં નથી, છતાં પણ ફરિયાદ નથી એવું સરકારે મને લખીને આપ્યું. હવે આનો શું અર્થ સમજવો
ક્યાં જઈને ફરિયાદ કરશો તમે? માનો કે એટલી બધી બહુમતી છે ભાજપની કે જૂઠું બોલવાના માસ્ટર માઇન્ડ થઈ ગયા છે ભાજપના નેતાઓ. ગામડાઓમાં તલાટી નહીં હોવાની એટલી બધી સમસ્યાઓ છે અને તલાટીને પોતાની તકલીફ પડે છે. એવું નથી કે આપણે કોઈ તલાટીના વિરોધમાં, એવું નથી, પણ એને તકલીફ પડે છે. અપડાઉન કરવો પડે, વરસાદ આવતો હોય, ઠંડી હોય, વહેલી સવારે આવવું પડે, મિટિંગોમાં જવું પડે, ક્યાંક અર્જન્ટ એવો મુદ્દો બની જાય તો ગામમાં હાજરી આપવી પડે, તો એમને પોતાની ઘણી તકલીફો પડતી હોય છે. તો બંને તકલીફોનું નિરાકરણ કરવા માટે અહીંયા ગુજરાતની સરકાર પાસે કોઈ સમય જ નથી. 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ તો બનાવ્યું, પણ ગામની અંદર તલાટી મંત્રી રહેતા જ નથી. તો ક્યાં જઈને શું રજૂઆત કરવાની? બીજો આજે મારો મહત્વનો મુદ્દો હતો. હવે અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે સાંભળવું કોનું? કારણ કે એક તરફ ભાજપના નેતા કહી રહ્યા છે કે તલાટી મંત્રીઓ હાજર નથી રહેતા અને બીજી તરફ વિધાનસભામાં જવાબ ધારાસભ્યને એવો મળે છે કે તમામ તલાટી મંત્રીઓ હાજર છે ને કોઈ પણ પ્રકારે કોઈ પણ ગામમાં તલાટી મંત્રીઓ હાજર નથી, એવી સંખ્યા 0 છે. હવે અહીંયા સામાન્ય જનતાને શું કરવું? કારણ કે સત્તા પક્ષમાં જ છે બંને. હવે પ્રમુખ એવું કહે છે કે નથી અને વિધાનસભામાં જવાબ મળે છે કે હાજર રહે છે. અને એની વચ્ચે કોંગ્રેસના નેતા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જી હજૂરી કરવામાંથી એ લોકો ફ્રી પડે તો પછી ગામના લોકોના કામ કરવા માટે હાજર રહે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.